નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 7/6/2024 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું, સૂર્યની વંદના કરવી. શું નથી કરવાનું મિત્રો? આજે ભીડભાડવાળા એરિયામાં ફરવા જવું નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ 400 ગ્રામની માત્રામાં ગોળ લેવો, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો. શું નથી કરવાનું મિત્રો? આજે પર સ્ત્રી સાથે સંબંધ રાખવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ, એની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મોડે સુધી સૂવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને ભગવાન સૂર્યનારાયણ. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરીને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે અભિમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ભાણેજોની સેવા કરવી જોઈએ, બહેનોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે અગત્યની મીટિંગ હોય તો એમાં ગેરહાજર નહીં રહેવું. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરીને વાત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ, મદિરા કે સિગરેટ આવી વસ્તુઓનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે એક તાંબાનો ચોરસ ટુકડો લઈ માથા પરથી ઓવારી અને જમીનમાં દબાવી દેવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે બેન દીકરાને નારાજ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના જીવનના અગત્યના કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? ખોટો ગુસ્સો કોઈની પર કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ખાસ વડ અને પીપળો આ 2 ઝાડને પાણી ચડાવવું જોઈએ, એમને વંદન કરવા જોઈએ અને હાથ લગાવી પીપળા પાસે પિતાના અને વડ પાસે માતાના નામે આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ મુશ્કેલી પડે તો હિંમત હારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા અને સારું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે અચાનક કોઈ યાત્રા કરવાની આવે તો એ યાત્રા આજે ન કરવી. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે કોઈ નબળા પરિવારને મદદ કરવી જોઈએ. અનાજ, કપડાં, પૈસા આવી વસ્તુઓનું એમને
દાન કરવું જોઈએ, શું નથી કરવાનું. આજે તમારે કોઈનો પણ વિશ્વાસ તોડવાનો નથી. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે ઘરની નજીકમાં કોઈ નાનકડું મંદિર હોય ને ત્યાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ અને વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.